જય ગિરનારી મિત્રો આજે આપણે ફરીથી નવો એક વિડીયો લઈને ગિરનાર પરિક્રમાને લઈને આવી ગયા છીએ। તો મિત્રો આજે આપણે એ વિડીયોમાં બતાવવાના જઈ રહ્યા છીએ કે ગિરનાર પરિક્રમા 2025માં ભાવિ ભક્તોને શું સુવિધાઓ આપવામાં આવેલી છે એ વિશે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો। અને એ વાત કરવાના છીએ કે આ વખતે જે પરિક્રમા થવાની છે ગિરનાર પરિક્રમા એ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા યોજાવાની છે કે જેમાં પ્લાસ્ટિકની સખત મનાઈ છે ને પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ અંદર લઈ જવા દેવામાં આવશે નહીં, આપણે વાત કરી એ પ્રમાણે। અને સાધુ સંતોના કહેવાથી આ વખતે પરિક્રમા 11થી પૂનમ સુધીનું મહત્ત્વ છે, તો એ જ રીતે જ આપણી આ પરિક્રમા પૂરી થશે અને એ જ રીતે પરિક્રમા કરવા દેવામાં આવશે મિત્રો। હવે આપણે વાત કરીએ એ પ્રમાણે કે 11 પરિક્રમાની ડેટ જાહેર થઈ ગઈ છે। તો મિત્રો પરિક્રમા એ 2/11/2025થી 5/11/2025 સુધી કરવા દેવામાં આવશે અને ત્યાં સુધી આપણી પરિક્રમા થશે મિત્રો। આ પરિક્રમા આપણી 4 દિવસ અને 4 રાતની પરિક્રમા યોજાશે અને ભાવિ ભક્તો એ 4 દિવસ ને 4 રાત્રિના દરમિયાન આ પરિક્રમા પરિપૂર્ણ કરશે મિત્રો। અને આખી પરિક્રમા એટલે કે આપણી ટોટલ પરિક્રમા એ 36 કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે અને 36 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આપણી પરિક્રમા પૂરી થાય છે। એટલે આપણે ટોટલ 4 ઘોડીઓ પૂરી કરીએ અને એ બધી જ ઘોડીઓ પૂરી કરીને આપણે ટોટલ 36 કિલોમીટરનું અંતર કાપીએ છીએ મિત્રો। આ ઉપરાંત આ ગિરનાર પરિક્રમા પૂરી કરવા માટે લોકો ક્યાંયથી અહીંયા આવે છે, એટલા માટે તંત્રએ આપણને નવી ટ્રેનો પણ દોડાવશે, એને નવી ટ્રેનો પણ મૂકી દીધેલી છે કે જેથી કરીને ભાવિ ભક્તોને જૂનાગઢ આવવામાં કોઈ પણ જાતની તકલીફ ના પડે। આ ઉપરાંત એસટીની નવી બસો પણ સગવડ પૂરી પાડેલી છે કે જેથી કરીને કોઈને બહાર ગામથી અહીંયા આવવું હોય તો એમાં પણ પ્રોબ્લેમ ના થાય। અને એસટીની બીજી વધારાની બસો એ માટે પણ મૂકી છે કે જે તમને એસટી સ્ટેન્ડથી એટલે કે આપણા બસ સ્ટેન્ડથી તમને ભવનાથના બસ સ્ટેન્ડ સુધી લઈ જવા દેવા માટે પણ નવી બસો મુકાઈ ગઈ છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને બસમાં જવું હોય ભવનાથ તળેટી સુધી તો તકલીફ ના પડે। આ ઉપરાંત તમને રિક્ષાઓ પણ મળી રહેશે। ઘણા લોકો પ્રાઇવેટ વાહનો પણ લઈને અહીંયા આવે છે, તો એ લોકો પણ પ્રાઇવેટ વાહનો લઈ અને મજેવડી ગેટ સુધી એ લોકોને ત્યાં રહેવા દેવામાં આવશે। મજેવડી ગેટથી આગળ કોઈ પણ વાહન જવા દેવામાં આવશે નહીં, તો એ લોકો રિક્ષાઓ કરીને પણ આગળ જઈ શકશે મિત્રો। એટલા માટે રિક્ષાઓ પણ તમને મળી રહેશે મિત્રો। પણ રિક્ષાઓ મેં કીધું એ પ્રમાણે તમને રિક્ષાઓ સોનાપુરી સુધી જ લઈ જવા દેવામાં આવશે, ત્યાંથી આગળ રિક્ષા જશે નહીં મિત્રો। એટલે જે લોકોને રિક્ષામાં જવું હોય તો એ રીતની વ્યવસ્થા હશે આપણી, પણ બસ છે એ આપણી એસટી બસ આપણને ભવનાથ એસટી બસ સ્ટેન્ડ સુધી લઈ જશે મિત્રો। ત્યારબાદ આપણે વન વિભાગે બધા જ રસ્તા કમ્પ્લીટ કરી દીધા છે, ઓકે થઈ ગયા છે, કારણ કે જે પરિક્રમાનો જે રૂટનો જે બધા રસ્તા હતા એ બધા રસ્તાઓ વન વિભાગે ઓકે કરી દીધા છે, કમ્પ્લીટ કરી દીધા છે। પોલીસોએ પણ બધી જ જગ્યાએ ઠેર રાવટીઓ નાખીને પૂરેપૂરો બંદોબસ્ત કરી દીધો છે। જગ્યાએ તમને પોલીસની છાવણીઓ જોવા મળશે અને પોલીસનો બંદોબસ્ત પૂરેપૂરો રહેશે, બધી જ જાતનો સપોર્ટ કરશે પોલીસ વિભાગ પણ। ત્યારબાદ હેલ્થ વિભાગ પણ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે। જગ્યાએ હેલ્થ વિભાગોએ દવાઓ, એમ્બ્યુલન્સ અને ત્યાં પણ છાવણીઓ એ લોકોની પણ મૂકેલી છે કે જેથી કરીને કોઈને કોઈ જાતની તકલીફ હોય તો તમને તાત્કાલિક ધોરણે હેલ્થ બાબતની સુવિધા પ્રાપ્ત થઈ શકે મિત્રો। કોઈને દવા જોઈતી હોય, કોઈને એવી ચોટ લાગી હોય કે ગમે એ થઈ ગયું હોય તો તાત્કાલિક ધોરણે તમને બધી સુવિધાઓ હેલ્થ વિભાગ દ્વારા પણ મળી રહેશે મિત્રો। ત્યારબાદ પાણી પુરવઠાવાળાઓએ પણ તમને પૂરેપૂરી સગવડતા આપેલી છે કે પાણી પુરવઠા વિભાગ દ્વારા 42 પાણીની ટાંકી મૂકેલી છે અને 5000 લીટરની પાણી તમને પૂરું પાડવામાં આવશે કે જેથી કરીને કોઈને પાણીની તકલીફ ના પડે મિત્રો। આ ઉપરાંત નદીમાં તો પાણી તમારે અવિરત ચાલુ જ રહેવાનું છે કે જે લોકોને નદીનું પાણી ફાવતું હોય તો એ લોકો એ પણ પી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે ફાયરની ટીમે પણ તમને પૂરેપૂરી સગવડ આપેલી છે। જંગલમાં જો કંઈ એવી કોઈ જાતની ઘટના બને તો ફાયર વિભાગ દ્વારા પણ પૂરેપૂરી સેફટી અને પૂરેપૂરી એમની પણ છાવણીઓ પણ જગ્યાએ હશે। એ ફાયર વિભાગ પણ તમને પૂરેપૂરી સપોર્ટ કરશે અને એમની સુવિધાઓ એમણે પણ બધી સુવિધાઓ આપેલી છે મિત્રો।
ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી દ્વારા લાઇટની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે જગ્યાએ જગ્યાએ, કે જેથી કરીને તમને કોઈને જંગલમાં કોઈ પણ જાતની તકલીફ ના પડે મિત્રો. એટલે ઇલેક્ટ્રિસિટી દ્વારા કે GEB દ્વારા પણ તમને લાઇટની પૂરેપૂરી સગવડ આપવામાં આવેલી છે. આ ઉપરાંત અન્નક્ષેત્રવાળાને પણ પૂરેપૂરી મંજૂરી આપી દીધેલી છે. અન્નક્ષેત્રોએ બધી જ જગ્યાએ છે, ઠેર ઠેર જગ્યાએ છાવણીઓ નાખી દીધી છે અને એના પૂરેપૂરા તંબુ તૈયાર કરી દીધેલા છે, કે જેથી કરીને એ લોકો તમને પૂરેપૂરું જમવાનું પૂરું પાડી શકે અને એ લોકો પૂરેપૂરી વ્યવસ્થા તમને કરી શકે. અને ઘણા લોકો જો ખાવા પીવાનું સાથે લઈ શકીને આવી શકતા ના હોય, વજન ઉચકી શકે એમ ના હોય, ઘણા લોકો પરિક્રમા કરવા આવે છે, એમનો સામાન ઉચકવાની તકલીફ હોય, તો એ લોકો અન્નક્ષેત્રમાં જમે છે. તો અન્નક્ષેત્રની પણ પૂરેપૂરી સુવિધા બધી જ જગ્યાએ કરી દીધેલી છે. એ લોકોને પૂરી મંજૂરી આપી દીધેલી છે અને એ લોકોએ અત્યારથી જ બધું સ્ટાર્ટઅપ કરી દીધેલું છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રમાણે કે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરવાની છે, તો પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુઓ સાથે લઈ જવા દેવામાં આવશે, જેમાં લઈ જવા દેવામાં આવશે નહીં, કે જેમાં જબલા, પ્લાસ્ટિકની બોટલો અને પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ તમે જાહેર કરી શકો, એ કોઈ પણ પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુઓ તમને લઈ જવા દેવામાં આવશે નહીં, કારણ કે એની સખત મનાઈ છે. આપણે પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત રાખવાનું છે, એટલા માટે આ નિર્ણય લીધેલો છે, કે જેથી કરીને તમે આને સપોર્ટ કરજો, તો જેથી કરીને કોઈને કોઈ જાતની તકલીફ ન પડે અને આપણે પણ પર્યાવરણને બચાવવાનું છે, તો જ આપણને પર્યાવરણ બચાવશે. એટલા માટે મિત્રો આમાં સપોર્ટ કરજો અને તમે પ્લાસ્ટિકની વસ્તુઓ લઈ જશો નહીં, જેથી કરીને જંગલને પણ આપણે દૂષિત ના કરીએ, પ્રદૂષિત ના કરીએ અને સ્વચ્છતા બની રહે મિત્રો. આ ઉપરાંત પાન, માવા, સિગારેટ એ પણ વસ્તુઓ લઈ જવા દેવાની સખત મનાઈ છે, કારણ કે પાન માવા તમે ગમે ત્યાં ગંદકી કરો અને સ્વચ્છતા ન જળવાય તો એ બધી ગંદકી આપણને જ નડવાની છે, આપણે બીમાર પડીએ અને લોકોને પણ તકલીફ થાય અને જંગલમાં કોઈ જાતની દુર્ઘટના ઘટે. એના કરતાં આપણે એ બધી વસ્તુઓ લઈ જવા દેવાની સખત મનાય છે અને એ વસ્તુઓ લઈ જવા દેવામાં આવશે પણ નહીં મિત્રો. આ ઉપરાંત નદી નાળામાં સાબુ અથવા શેમ્પૂ કે કોઈ પણ જાતની વસ્તુ વાપરવા દેવામાં આવશે નહીં, કારણ કે નદી નાળાના પાણીને આપણે પ્રદૂષિત કરવાનું નથી, કારણ કે એ નદી નાળાનું પાણી આપણે પીવામાં ઉપયોગ લઈ શકીએ, રસોઈમાં ઉપયોગ કરીએ છીએ, તો એ નદી નાળાનું પાણી પણ સ્વચ્છ રાખવાનું છે, એને દૂષિત કરવાનું નથી. એટલા માટે સાબુ શેમ્પૂનો ઉપયોગ કરવો નહીં, જેથી કરીને જંગલની સ્વચ્છતા જળવાઈ રહે મિત્રો. જંગલને આપણે બચાવીને રાખવાનું છે, કે જેથી કરીને જંગલ આપણને બચાવશે, કારણ કે આપણે વાત કરીએ, આપણે જેટલું આપણે જંગલને દૂષિત કરીએ એટલું જ આપણને તકલીફ પડવાની છે મિત્રો. આ ઉપરાંત પડાવ ઉપરથી આપણે નીકળીએ એટલે આપણે જે કંઈ બળતણનો યુઝ કરેલો હોય એ બળતણને આપણે ઓલવીને બુઝાવીને આગળ જવાનું, કે જેથી કરીને મિત્રો ત્યાં આગની દુર્ઘટના કંઈ થાય નહીં અને કોઈને તકલીફ ન પડે. એટલા માટે આપણે જે કંઈ બળતણનો યુઝ કર્યો હોય એ બધી બળતણનો આપણે બુઝાવી અને પછી આગળ નીકળવું. અને આ વધેલા જે બળતણ હોય તો એ જે બીજા લોકોને વાપરવા જોઈતા હોય તો આપણે એને હેલ્પ કરવા માટે એને બળતણ ઉપયોગ કરવા દેવા, જેથી કરીને વધારાના લાકડા કપાય નહીં અને આપણને તકલીફ ના પડે, જંગલને પણ નુકસાન ના થાય અને બળતણ યુઝ એ લોકો પણ કરી શકે મિત્રો. આ ઉપરાંત લીલા ઝાડવા આપણે કાપવા નહીં મિત્રો, સૂકા ઝાડવાનો બળતણમાં ઉપયોગ કરવો, લીલા ઝાડવા કાપવા નહીં, જેથી કરીને જંગલને નુકસાન, કોઈ પણ જાતનું નુકસાન ના થાય અને એ સૂકા ઝાડવા તમે બળતણમાં યુઝ કરો તો તમને તકલીફ ના પડે. આ ઉપરાંત પ્રસાદીનો પણ અન્નક્ષેત્રમાં બગાડ ના કરવો મિત્રો. આપણે અન્નક્ષેત્રમાં જમીએ તો ઘણા બધા એઠું મૂકી દેતા હોય છે, તો એવી વસ્તુઓ અત્યારે ન કરવી, કારણ કે એ લોકો બિચારાઓ ક્યાંયથી ઉચકીને વસ્તુઓ લઈને આવે છે અને તમારા માટે એટલી બધી રસોઈ કરતા હોય, તો આપણે પ્રસાદીનો બગાડ ન કરવો. આપણે જોઈએ એટલું તમે ગમે એટલી વાર લેશો પણ એ ઉપયોગ ના કરો. અને પરિક્રમાના રસ્તે જ આપણે ચાલવું, કેડીએ ચાલવું નહીં મિત્રો. આપણે આડાઅવળી, મેં તમને કીધું એ રસ્તે, આડાઅવળા રસ્તે ન જવું, પરિક્રમાનો જે રૂટ છે એ જ રૂટ ઉપર ચાલવું. તો મિત્રો આટલી બધી ગાઈડલાઈન મેં તમને આપી અને આ ગાઈડલાઈનને ફોલો કરશો તો તમને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને
તમે પરિક્રમાને પણ સારી રીતે પરિપૂર્ણ કરી શકો મિત્રો. તો મિત્રો, જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો. તો ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. આપણે હમણાં પરિક્રમાનો જ લઈને આવશું, તો ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો. ટાટા. હર હર મહાદેવ. હર.